નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। વડોદરા જિલ્લા એલસીબી પોલીસે માંગલેજ ચોકડી નજીક આવેલ જીપીઈએલ કંપની આગળથી બંધ બોડીના કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે કિસમને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ તારીખ 26મી નવેમ્બર 2024ના રોજ વડોદરા જિલ્લા એલસીબી પોલીસની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિ અટકાવવા માટે ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન જિલ્લા એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિનોદ કુમાર માંગલેજ ચોકડી પસાર થતા આગળ એક બંધ બોડીનું ટ્રક કન્ટેનર શંકાસ્પદ જણાતા તેને માંગલેજ ચોકડી નજીક આવેલ જીપીઈએલ કંપની સામે રોડની સાઈડમાં ઊભા રાખવા માટે ઇશારો કરતા ટ્રકમાંથી કંડક્ટર નીચે ઉતરીને રોડની સાઈડમાં આવેલ છાડી ઝાકરામાં નાસી છૂટ્યો હતો। ત્યારે ટ્રકના ચાલકને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ ટ્રકના ચાલકને સાથે રાખી બંધ બોડીના ટ્રક કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની 161 નંગ પેટીઓ કિંમત ₹1,81,075 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે બાદ જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ, બંધ બોડીનું ટ્રક કન્ટેનર, મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹16,86,076ના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલકને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ કરજણ।